અરે કરશનભાઈ, કેવા હતા આટલા દિવસથી દેખાતા જ નથી? અરે યાર આ ધંધામાં ભરાઈ પડ્યા ને હું અહીંયા પેટ્રોલ જુઓ તમે ભાવ યાર છાપવું હોય જોઈએ શું છે કેવું ચાલે તમારો ધંધો? બસ ચાલે છે. આ જુઓ કે મોદી શું લાગે છે આ ફરે મોદી આવે કે નહીં આવે? મોદી છોડો, આ જુઓ ચીનિયો આવ્યો. હવે બેટા ઓળખો છો કે નહીં કાકા ને? અરે ક્યાંથી ઓળખતા? આપડે કઈ મળ્યા જ નથી ને. એ વાત નું તું કયું ભણે છે એમ કે તું મને? બેટા જિંદગીમાં કોઈ કરવાનું વિચારી શકે નહીં તો પછી જિંદગી માવાની સિગરેટોમાં જ ઉડાડવી છે. છોકરીઓમાં કોઈ ફ્રેન્ડ છે કે નહીં? આ ધંધા કર્યા છે કે પછી લગ્ન વિશે કોઈ વિચારી શકે ના? લગ્ન બગન કરશો તે લવ મેરેજ કરશો કે તમારા બાપુ મોઢી લાવવાના છે તમારા હાથમાં? લગ્ન વૈકણા કરવાના છો કે પછી વિદેશમાં? લગ્ન વિદેશમાં કરશો તો અમારા ટિકિટના પૈસા તમે કરશો? તમારા છોકરાના લગ્ન નું હું વિચારું છે? એ હોય કરશો કે એ વિદેશમાં કરશો તો અમારા છોકરાના ટિકિટના પૈસા તમે કાઢશો? એક મહિનાની વાર છે ને, હજી વાંચવા બેવું છે તું. રિવિઝન નો ટાઈમ છે, રિવિઝન નો. ગણિતમાં શું હાલત છે ભાઈ આપણી? ગણિત તો આવડે જ આપણે, એમાં શું મોટી વાત. આલ્બર્ટ આઇન્સ્ટાઈન ની ઓલાદ આવડી ગયું છે, બહુ ગણિત આવડી ગયું છે ને તને. આ તને દાખલો આલું હું. મેલા લે ગણ, ચાલ ગણ. હાલના હાલમાં જવાબ જોઈએ. ભાઈ ભિખારીની પૂંછડી ક્યાંથી આવી? હા બેટા પરીક્ષા છે. અરે યાર લેક્ચર ક્યાંથી આવ્યો? આ તો બેટા હું આટલેથી જતો તો તે કીધું મળતો જાઉં બાપ. જમાભાઈ તમારો છોકરો ભણવામાં એક નંબરનો છે. ખોટું તમે પ્રેશર કરો છો છોકરાને. તમારો છોકરો પાસ 6 ટ્યુશનો માંથી ઊંચો આવતો છે ને આખો દારો ટ્યુશનો. બાપ રે બાપ, કાકા તો ભગવાન બનીને આવ્યા છે. બેટા શું આવ્યું રિઝલ્ટ? આ ડફોડ તો ફેલ થયો. મને ખબર જ હતી કે આ તો કોઈ પાસ થવાના છે ને. ઓનો તો ગજો સિવાય પાસ થવો કઈ સોનું કોમ છે પાસ થવું? તમે પેલાથી આ દબોણ ના રાખ્યું ને એમાં જ આ ભવારો કરવા ભાઈએ. આખો દારો રખડી ખાતા સિવાય કશું કરતા શું ના આવ્યા. મેં જોયા આટલા મૂકાના ગલ્લ કઈ સિગરેટો પૂંગ બાપ. અને છે ને એક મારા ભાત મંડેરા માવો ગવા આમ શેમના પાસ થયા આવા તમારા રોયા આવું. કેમ કાકા મજામાં? તબિયત પાણી? બસ બેટા મજામાં. સધીમાની કૃપા છે આપણે. કાકા કઈ ચા નાસ્તો લેશો? અરે ના ના, હું ઘેરથી મેં હાલ જ ચા નાસ્તો કરીને આવ્યો છું બેટા. હા કાકા. પણ બેટા એક કામ કર, એક દહીં વડા, એક ઇડલી ફ્રાય, એક પનીર પકોડા, પાઉંભાજી, પનીર ફ્રાય, ઇટાલિયન પીઝા, મેક્સિમમ પીઝા, મસાલા પુલાવ, ચીઝ હલવા, તવા બિરયાની, 4 આલુ પરોઠા અને ચીઝ પકોડા બસ. પણ બેટા ડેઝર્ટના અંદર આપણી રબડી અને અંગુરી વાસળી ભૂલતો નહીં. 2 બુલેટ, 1 ઓડી અને તારી પ્રોપર્ટીમાં અડધો ભાગ. અને અર્જિતના કોન્સર્ટની 2 ટિકિટો, મારી અને તારી કાકીની. આ મોબાઈલ જ આજનો સોરાનો બગાડીને મૂક્યા છે. આ શું છે આખો દારો મોબાઈલમાં ભારી રહો છો તમે? કોઈ ખબર નહીં પડતી મને. આખો દારો મોબાઈલ બસ. મમ્મી ફોન. હા મમ્મી. હા કરશન કાકા જોડે બેઠો છું. હા 5 મિનિટમાં જ આવ્યો. હા મને ખબર છે. હા ચલા નીકળ્યો. હા ચાલ ચલો કરશન. હા હો પણ એમાં હું વાત શું કરતો હતો કે આજનો સોરોને કોઈ હુજતું છે ના. આખો દારો બસ આ મોબાઈલ બસ. બીજું કોઈ કોમકાજ શકે નહીં તમારા લોકોને તો. બસ એ મોથું ખંજવારામાં રહી જાઓ. બસ હવે આ મોબાઈલ જોજો. એક સીધી રીતે વાત તો કરતા આવડતી છે નહીં કશી. કોઈ છોકરાનું કોઈ હોય હું તમને હું તો પડતી છે.
હું એમ કરતો તો કે તમારા છોકરાને કશી ઊંચ પડતી કશી જ નહીં. છોકરીએ કીધું એટલે ઉઠવાનું, છોકરીએ કીધું એટલે ઊંઘવાનું. છોકરી એ હું કરો છો? છોકરી કહે એટલે બસ ખાવા પહેરવાનું, ખાવા શું હું ખાધું, હું ના ખાધું, હું કરશો, હું નહીં કરશો, હું કરશો, બસ આખો બધું છોકરી પૂછી કરો. હું કાઢું મારું સોનું, હું કરશો મારી જાનું.